हाँ बापू। હું શ્રી ગિરનાર અંબાજી માતાજીનું મંદિર, જ્યાં માતાજીની ઉદ્યાન પીઠ તરીકે ઓળખવામાં આવે છે. આજે અનાદિકાળથી માતાજીની ઉદ્યાન પીઠ છે. તેમજ શ્રી ગુરુદાત્રી ભગવાનની ચરણપાદુકા ગુરુ શિખર કહેવાય છે. ભીડભંજન મહાદેવ મંદિર જુનાગઢ ખાતે આવેલ જવાહર રોડ સ્થિત ભીડભંજન મહાદેવનું મંદિર કે જેને અશ્વત્થામાએ વિનંતીથી અશ્વત્થામાએ ભગવાનને પ્રાર્થના કરી ત્યાં પ્રગટ થયા કે આ ભીડભંજન મહાદેવ. આ 3 સંસ્થાનો ધાર્મિક સંસ્થાનો મંત છું અને આપને ખાસ એ વિનંતી કરું છું કે અત્યારે 7મી મેએ મતદાન થવાનું છે, તો આ મતદાનમાં આપણે પૂરેપૂરો ભાગ લઈએ. મતદાન છે આપણું પવિત્ર મત છે અને એ પવિત્ર મત આપણા જીવનની સાથે જોડાયેલો છે. જ્યારે આપણે મતદાનને માટે બચપણમાં ન હોય પણ માણસને મોટી ઉંમર થાય એ વખતે મતદાન કરતા હોય છે. કે બધા યુવાનોને મારે કહેવાનું છે, વૃદ્ધોને કહેવાનું છે કે આપણા જીવન પર્યંત પછીનું મતદાન છે, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી મતદાન કરતા આવે છે. આ 5 વર્ષે આવતું એક પર્વ છે, તેમાં ખાસ કરી અને મતદાન કરો અને તમારા આડોશ પાડોશના કોઈ તમારા સગા સંબંધીઓ જે કોઈ હોય તમારો પવિત્ર મત આપો. પવિત્ર મત એટલે કે આપણો પવિત્ર મત છે એટલો અમૂલ્ય છે કે જેનું મૂલ જ નથી. રૂપિયા, પૈસા, સોનું, ચાંદી તો જરૂરત તો બધું હોય છે, પણ જે આ મત છે તમારો એક મતથી એક આખા રાષ્ટ્રને મજબૂત બનાવે એવો તમારો આ મત છે. એ મતને તમે અચૂક સમય કાઢી અને જ્યાં જ બૂથ હોય ત્યાં આપ જઈ આવો અને મતદાન કરો. અને સાથે સાથે તમે કરો, અમે સાધુ સંતોએ કરશું, બીજાને કહેવડાવશું, હું પણ કરીશ. આ મત છે એ આપણો કોઈ એલે ન જાય